જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 1 થી 18 અધ્યાયમાં આપણે 1 થી 7 નંબરના અધ્યાયનું આગળના વિડીયોમાં શ્રવણ કર્યું। આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર 8નું શ્રવણ કરીશું। અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાય છે અને અધિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા તમારામાં ચિત્ત પરોવેલો માણસ વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો? શ્રી ભગવાન બોલ્યા, પરમ અક્ષર બ્રહ્મ છે, પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાય નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાય છે। ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે। હિરણ્યમય પુરુષ એટલે કે જેમને શાસ્ત્રોમાં સૂત્રાત્મા, હિરણ્યગર્ભ, પ્રજાપતિ, બ્રહ્મા વગેરે નામો વડે ઓળખાવ્યા છે। આદિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું। જે માણસ અંતકાળે મને સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ સંશય નથી। હે કુંતી પુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે। માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર। આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ। હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનમાં અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનાર ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે। જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના નિયંતા એટલે કે અંતર્યામી રૂપે સઘળા પ્રાણીઓના શુભ તેમજ અશુભ કર્મો પ્રમાણે શાસન કરનાર, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર, અચિંતન્ય સ્વરૂપ, સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે। એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી 2 ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો એ દિવ્યરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે। વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે, આ શક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું। બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે। હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સમરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલી યોગીની માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું। પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમાં ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા। હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી એટલે કે જેમને પામીને ફરી સંસારમાં આવવું પડે છે એવા, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું
અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ તેમની રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી, અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાના લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ. જેઓ તત્વથી જાણે છે એ યોગ્યો કાળના તત્વને જાણનારા છે. બધા જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. જે અવ્યક્ત અક્ષર એવા નામનો કહેવાય છે, એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે. હે પૃથાપુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે અહીંયા કાળ શબ્દથી માર્ગ સમજાવો, કેમ કે હવે પછીના શ્લોકમાં ભગવાને આની ગતિ સુતીએ નામે ઓળખા આપી છે. શરીરને છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારની ગતિને જ પ્રાપ્ત થાય છે. એ કાળને એટલે કે 2 માર્ગોને કહીશ. આ 2 માર્ગમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસોના અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા એટલે કે પરમેશ્વરની ઉપાસના દ્વારા પરમેશ્વરને પરોક્ષ ભાવે ઓળખનાર યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાય 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે. કેમ કે જગતના આ 2 પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે. આ 2 માંથી એક માર્ગ દ્વારા જનાર એટલે કે આ જ અધ્યાયના શ્લોક 24 પ્રમાણે અર્ચી માર્ગ દ્વારા જનાર યોગી, જ્યાંથી પાછું નથી ફરવું પડતું, એ પરમ ગતિને પામે છે. અને બીજા માર્ગ દ્વારા જનાર એટલે કે આ અધ્યાયના શ્લોક 25 પ્રમાણે ધૂમ માર્ગ દ્વારા જનાર સકા કર્મી ફરી પાછું આવે છે, એટલે કે જન્મ મરણને પામે છે. હે પાર્થ, આ પ્રમાણે આ 2 માર્ગનો તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો, એટલે કે પછી એ નિષ્કામ ભાવે જ સાધન કરે છે, કામનાઓમાં નથી ફસાતો. માટે હે અર્જુન, તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સમાપ્ત.
મિત્રો, આજના વિડીયોમાં આપણે 8મા અધ્યાયનું શ્રવણ કર્યું. તો મિત્રો, જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળે તથા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.